purchased a hair dryer for rupees this much, including इतने percent weight VAT, including okay જે કઈ વસ્તુ છે એની અંદર વેટ શું છે ઇન્ક્લુડ કરેલો છે. તો અમુક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણે પૂછવાના આની અંદર પ્રાઇસ બિફોર ધ વેટ એટલે કઈ પ્રાઇસ હતી પહેલા. ઓકે અહીંયા છે કઈ પ્રાઇસ પહેલા હતી એની અંદર કઈ વેટ એડ થયો અને નવી પ્રાઇસ બની. આ જે નવી પ્રાઇસ છે એ દીધેલી છે. હવે અહીંયા વાંધો બીજો કઈ નથી, આપણે અમુક વસ્તુથી જે ભ્રમિત થાય છે તો એની વાત કરી દઉં કે કઈ કઈ વસ્તુ છે જેનાથી આપણે ભ્રમિત થતા હોય કે આની અંદર છે ને પહેલી વાત તો વેટ ઇન્ક્લુડ થઈ ગયું છે. ક્યારેય પણ આ આવે ને પર્સન્ટેજમાં ક્યારેય આપ્યું હોય હંમેશા પૂછવાનું કોના કેટલા પર્સન્ટેજ એટલે કેટલું, इसके कितने परसेंटेज इक्वल्स टू कितना, राइट. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોના કેટલા પર્સન્ટેજ એટલે કેટલું. હવે વેટ જ્યારે પર્સન્ટેજ આવ્યો એટલે આપણે છે ને અંદરથી ઈ ફાઇલ ખોલવાની, વેટ રિલેટેડ આપણે ઈ ફાઇલ ખોલવાની અને પર્સન્ટેજ રિલેટેડ ફાઇલ ખોલવાની કે ટોટલ પ્રાઇસ છે જે કે આ ટોટલ છે એનો અમુક પરસેન્ટ ભાગ જે છે ઈ વેટ જે હોય એ એવી રીતના મળે અને પછી આને શું કરવાની અંદર એડ કરી નાખો. ખ્યાલ આવે છે. આના અમુક પર્સન્ટેજ કાઢી એને એની અંદર શું કર્યું એડ કર્યું ને ઈ પ્રાઇસ આપણને આપેલી છે. ઓકે ઈ પ્રાઇસ આપી છે એ ખ્યાલ છે. તો હવે આપણે છે ને આ જે આપ્યું છે ને 5400 એના પર્સન્ટેજ નથી ગોતવાનું. કાંઈક જે હતું જેની નથી ખબર, બરાબર, કંઈક જે હતું જેની નથી ખબર, જે ઓરિજિનલી બરાબર પ્રાઇસ બિફોર વેટ હતી ને એની અંદર એના અમુક પર્સન્ટ એટલે 8% એના એડ થયા તો આ મેળવ્યું. બરાબર. બે રીતના આ ક્વેશ્ચન એક તો થાય, એક તો એલ્જેબ્રિકલી થાય અને એક 100 વાળી મેથડ થી થાય. પણ અગેન હું કહું છું મેથડ ને સાવ બરાબર આપણે જૂની એ જ વાત છે કે ભાઈ મેથડ કે કોઈ પણ વસ્તુને એવી રીતના પકડવાની નથી, જાણવું જરૂરી છે, સમજવું જરૂરી છે. તો અનનોન છે કઈક, બરાબર, શું નોન છે શું અનનોન છે ખબર હોવી જોઈએ. એ અનનોન ના અમુક પરસેન્ટ કાઢવાના છે, એની અંદર ઈ જ અનનોન ને એડ કરવાનું છે. એટલે આપણને 5400 એટલે શું મળી નોન જે આપેલું છે એ મળ્યું. હકીકતે આ રીતના વિચારતા શીખો, આ રીતના વિચારતા શીખો, આ કામ આવે. નોન અનનોન વાળી જે વસ્તુ છે ને બહુ કામની છે, બહુ જ કામની છે. આ જેવી તેવી વસ્તુ નથી. નોન અનનોન આ બે જે વર્ડ્સ જે કહું છું ને એ આગળ બહુ કામ આવશે. બરાબર. હવે અનનોન ની જગ્યાએ આપણે શું જનરલી લેતા હોય x લેતા હોય અને અનનોન ના અમુક પરસેન્ટ એટલે 8% ઓફ x ઇક્વલ્સ ટુ આ છે આપણું નોન. અને અહીંયા જે અનનોન હતું, અહીંયા જે અનનોન હતું એ હતું શું પ્રાઇસ બિફોર વેટ અને ઈ જ ગોતવાનું હતું એટલે x ગોતવાનું છે. તો આગળ અહીંયા કરીએ તો x મળી જાય. પણ આપણે જો ક્વેશ્ચન નો આન્સર લખવો હોય, ક્વેશ્ચન નો આન્સર લખવો હોય તો લખતા પહેલા સ્ટેટમેન્ટ લખવા પડે. ઓલું નોન અનનોન વાળું છે ને એ મગજમાં રાખવું જરૂરી છે. બરાબર. લેટ ધ પ્રાઇસ before VAT be rupees x, right. So x plus 8% of x equals to 5400, right. રેડ થી થોડું બોલું થશે આપણે એકદમ સમજાયું. હવે શું કરવાનું, હવે આની અંદર કઈ મૂંઝાવા જેવું નથી. કેમ થાય બોલો તો x ઉધર ચલા જાય, किधर चला जाए उससे 5 इधर मल्टीप्लाई डिवाइड करना पड़ेगा 5 से. અહીંયા સિમ્પલી એલસીએમ લઈ લો તો આ થઈ ગયું 100x upon 100 plus 8
એ ગોતી લાવો